નંબર 2 છે કે આપેલી રકમના સરવાળા કરો. અહીંયા રકમમાં અલગ અલગ ચલ અને તેને અલગ અલગ ઘાત સ્વરૂપે અમુક રકમ આપેલી છે. બધાના સરવાળા કરવાના છે. તો અહીંયા એ સ્ટેપ જ ફોલો કરીશું કે સરખા ચલને બાજુમાં ગોઠવીશું અને ત્યારબાદ તેમાંથી કોમન કાઢી અને તેનો સરવાળો કરીશું. સૌપ્રથમ રકમ છે જેમાં ચલ તરીકે mn નો ઉપયોગ કરેલો છે. તો વારાફરતી બધાનો સરવાળો કરીએ. બધામાં ચલ સરખા છે એટલે કે બધામાંથી એક સાથે કોમન નીકળશે. તો અહીંયા થશે 3mn વત્તા -5mn વત્તા 8mn વત્તા -4mn. જો માઇનસ વાળું પદ છે તો આપણે એને કૌંસમાં દર્શાવવું પડશે. પ્લસ વાળું હોય તો ત્યાં કૌંસ કરવાની જરૂર નથી. હવે બધામાંથી mn કોમન કાઢીએ તો અહીંયા થશે 3 વત્તા -5 વત્તા 8 વત્તા -4 અને કૌંસની બહાર કોમન આવશે mn. કૌંસની અંદર સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ કૌંસ છૂટો પાડીએ તો અહીંયા થશે 3 પ્લસ માઇનસ 5 વત્તા 8 પ્લસ માઇનસ 4 કૌંસની બહાર mn. કૌંસની અંદર પેલા જે પ્લસ વાળા પદ હોય એનો સરવાળો કરાય, ત્યારબાદ માઇનસ વાળા પદ હોય તેનો સરવાળો કરાય. તો અહીંયા પ્લસ વાળા બે પદ છે 3 અને 18. તો કે 3 અને 8. 8 અને 3 નો સરવાળો થશે 11. વચ્ચે નિશાની આવશે માઇનસની. -5 -4 એટલે કે માઇનસ પ્લસ 5 ને 4 થશે 9. નિશાની આવે મોટા પદની એટલે નિશાની આવશે માઇનસની. કૌંસની બહાર mn. પ્લસ માઇનસ 11 માંથી 9 જશે તો વધશે 2. મોટા પદની નિશાની એટલે કે નિશાની આવશે પ્લસની. તો અહીંયા થશે 2mn. આ થશે આપણો જવાબ. બીજી રકમ છે કે t-8tz 3tz - z અને z - t. અહીંયા ચલ તરીકે z અને t નો ઉપયોગ કરેલો છે. અહીંયા બે પદની જોડીમાં આપેલા છે તો સૌપ્રથમ બધાનો સરવાળો કરવો છે. તો અહીંયા થશે t-8tz વત્તા જ્યાં અલ્પવિરામ છે તે કાઢી અને હું વત્તાની નિશાની મૂકું છું. 3tz - z વત્તા z - t. હવે કૌંસ છે તે છૂટો પાડીએ તો અહીંયા થશે t-8tz વત્તા 3tz - z વત્તા z - t. અહીંયા બધા કૌંસની બહાર પ્લસની નિશાની છે તો કૌંસની અંદર રહેલી નિશાની એઝ ઇટ ઇઝ આવશે. જો કૌંસની બહાર માઇનસની નિશાની હોય તો કૌંસની અંદર રહેલા બધા જ પદની નિશાની છે તે ચેન્જ થઈ જાય. તો હવે નેક્સ્ટ સ્ટેપ કે જે સરખા ચલવાળા પદ છે તેને બાજુમાં ગોઠવીએ. પહેલું પદ છે t. તો હવે જોઈએ કે t વાળું બીજું પદ છે છેલ્લું -t. તો એને બાજુમાં ગોઠવીએ. જે પદ લેતા જઈએ તેની નીચે અંડરલાઈન કરતા જઈએ. બીજું પદ છે -8tz. તો tz વાળું પદ અહીંયા એની બાજુમાં જ છે કે +3tz અને z વાળા બે પદ -z વત્તા z. બધા પદનો સમાવેશ થઈ ગયો છે. તો હવે વારાફરતી સાદુરૂપ આપીએ તો અહીંયા થશે આ બંને પદમાંથી t કોમન કાઢીએ તો અહીંયા વધશે 1 - 1. કૌંસની બહાર આવશે t. અહીંયા tz કોમન કાઢીએ તો અહીંયા વધશે -8 વત્તા 3tz વત્તા આ બંનેમાંથી z કોમન કાઢીએ તો અહીંયા વધશે -1 વત્તા 1. કૌંસની બહાર આવશે z. હવે અહીંયા જોઈએ +1 -1 ઉડી જશે એટલે કે +1 માંથી -1 જાય તો વધશે 0. 0 ગુણ્યા t, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરી જવાબ 0 આવે તો અહીંયા આવશે 0 વત્તા -+- 8 માંથી 3 જાય તો વધશે 5. મોટા પદની નિશાની એટલે કે આવશે -5tz. અહીંયા ફરીથી એ જ રીતે -1 + 1 0 થશે. 0 ગુણ્યા z એટલે ફરીથી 0. તો આપણો જવાબ થશે ±-5tz. આ થશે આપણો જવાબ. દાખલા નંબર 3 ની રકમ આપેલી છે જેમાં ચલ તરીકે m અને n નો ઉપયોગ કરેલો છે. તો સૌપ્રથમ કૌંસ છે તેમાં અલ્પવિરામ છે એના બદલે પ્લસની નિશાની મૂકીએ. તો અહીંયા લખીએ -7mn વત્તા 5 વત્તા 12mn વત્તા 2 વત્તા 9mn -8 વત્તા -2mn -3. માત્ર
કોમા કાઢી અને મેં પ્લસની નિશાની મૂકેલ છે. હવે બધા કૌંસ છે તે છૂટા પાડીએ તો અહીંયા થશે -7mn વત્તા 5 વત્તા 12mn વત્તા 2 વત્તા 9mn -8 પ્લસ માઇનસ માઇનસ તો થશે -2mn. જો અહીંયા કૌંસ કરવાનો ફાયદો એ જ છે કે અહીંયા નિશાનીમાં છે તે ભૂલ ના આવે. ત્યારબાદ છેલ્લું પદ પ્લસ માઇનસ માઇનસ અહીંયા આવશે 3. હવે mn વાળા જેટલા પદ છે એને પહેલા ગોઠવીશું અને ત્યારબાદ બધા અચલ પદ ગોઠવીશું. તો પહેલું પદ છે -7mn પ્લસ 12mn વત્તા 9mn અને -2mn. આનો એક કૌંસ બનાવી દઈએ વત્તા હવે બધા અચલ પદ ગોઠવીએ તો એ છે 5 વત્તા 2 -8 અને -3. પેલા કૌંસમાંથી mn છે તેને બહાર કોમન કાઢીએ તો અહીંયા વધશે -7 વત્તા 12 વત્તા 9 -2. કૌંસની બહાર આવશે mn વત્તા અહીંયા સાદું રૂપ આપીએ તો પ્લસ પ્લસ વાળા પદ પહેલા તો કે 5 વત્તા 2 થશે 7 માઇનસ માઇનસ પ્લસ 8 ને 3 થશે 11. હવે અહીંયા સાદું રૂપ આપીએ તો પ્લસ પ્લસ વાળા પદ પહેલા તો કે +12 + 9 જે થશે 21 -7 -2 જે થશે -9 mn +7 -11 જે થશે -4 કેમ કે મોટા પદની નિશાની. 21 માંથી 9 જાય તો વધશે 12 ચલ આવશે mn અને -4 એટલે કે 12mn -4 એ થશે આપણો જવાબ.